ભરૂચ જિલ્લામાં રહેતી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી જાણ કરી હતી કે તેમના પતિ દ્વારા વારંવાર શંકા રાખી માનસિક ત્રાસ આપવામાં આવે છે તેમજ તેમની સાથે અયોગ્ય વર્તન અને મારપીટ કરવામાં આવે છે। મહિલાએ પોતાની તથા પોતાના 2 સંતાનોની સલામતી અને ભવિષ્યને ધ્યાનમાં રાખી મદદની માંગ કરી હતી, જેમાં ભરૂચ 181 અભયમની ટીમે સમાધાન કરાવી પરિવારને એક રાખવામાં સફળતા મેળવી હતી। મહિલા દ્વારા માહિતી મળતા જ ભરૂચ 181 અભયમ ટીમ તાત્કાલિક મહિલાએ જણાવેલા સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તે ઘરકામ કરી પરિવારનું સંચાલન કરે છે અને તેમને 2 સંતાનો છે। તેમના પતિ અવારનવાર તેમના પર અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાના ખોટા આક્ષેપો કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ કેફી દ્રવ્યોનું સેવન કર્યા બાદ ઉશ્કેરાઈ જઈને મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે। મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પતિ અન્ય એક મહિલા સાથે સંબંધ ધરાવે છે અને આ બાબતે ઘરમાં વારંવાર વિવાદ સર્જાય છે। પતિ દ્વારા કરવામાં આવતા ખોટા આરોપો અને માનસિક ત્રાસના કારણે મહિલા ખૂબ જ વ્યથિત હતી। તેમ છતાં પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી મહિલાએ પરિવાર તૂટે નહીં તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। અભયમ ટીમ દ્વારા બંને પક્ષોની વાત શાંતિપૂર્વક સાંભળી પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું હતું કે શંકા, અપમાનજનક વર્તન અને હિંસક વલણ અને કેફી દ્રવ્યોનું સેવન પરિવારના સંબંધો પર નકારાત્મક અસર કરે છે। પતિને પત્ની પ્રત્યે સન્માનપૂર્વક વર્તન રાખવા, પરિવારની જવાબદારી નિભાવવા અને સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ સંબંધિત મહિલાને પણ સમજાવવામાં આવ્યું હતું કે અન્ય પારિવારિક જીવનમાં વિક્ષેપ ન આવે તે માટે યોગ્ય અંતર જાળવે અને પોતાના પરિવાર પ્રત્યે જવાબદારી નિભાવે। અભયમ ટીમના સતત પ્રયાસો અને અસરકારક કાઉન્સેલિંગના પરિણામે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું। પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની સમક્ષ લેખિત માફી માંગી હતી તેમજ ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેવી ખાતરી આપી હતી। સંબંધિત મહિલાએ પણ લેખિતમાં ખાતરી આપી હતી કે હવે પછી પીડિતાના પારિવારિક જીવનમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ કરશે નહીં। આ રીતે 181 અભયમ ટીમ દ્વારા સમયસર હસ્તક્ષેપ, કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન આપી એક પરિવારને વિખરાતો અટકાવવામાં સફળતા મળી છે। પીડિતાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો।